હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો અમે સપા મસ્ત કામ કરવા જાય છે. ચકલાઓ કાબરો માટે જમવાનું દેવા ગયા, એટલે કે ગાંઠિયા નાખવા ગયા. તેને કાલે એક પેકેટ મગાવ્યું હતું ખાસ આની માટે જ, કારણ કે અહીંયા કાબરો બહુ જ આવે છે. અત્યારે થોડાક જ પક્ષી બેઠા છે. તુલસીમાં એક અમારા સારા નથી થતા, મને લાગે થશે નહીં હવે. કોકને એવો હાથમાં પડ્યો છે ને, માંજરે લઈ ગયા અમારા. અમે સપનિયા જોવે પૂછો. ગુડ મોર્નિંગ. એ સૂતો જ છે. આ બધામાં તો હું દર વખતની જેમ કહેતા ભૂલી જ જાઉં છું કે 8 વાગ્યા છે. બ્લોગ 8 વાગે સ્ટાર્ટ થાય છે. વેલકમ એકાની બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો બસ પાણી ભરાઈ ગયું છે, બધું સાફ સુફ થઈ ગયું છે. હવે મૂકવીએ છીએ ચા. તો મસ્ત મજાની ચા પીવા. હે ગાઈસ, તો મારો રવા ઢોસો તૈયાર છે. તમને એમ થતું છે ને કે આ રોજ આમાં હરીશ પણ શું કરું, મને હમણાં કાંઈ ભાવતું નથી નાસ્તાનું. આવું જ ભાવે છે. દવા ખાવી હોય, બીપીની ટીકડી, એક ટીકડી ખાઈ ગઈ છું ભૂખા પેટની, બીજી ખાવી છે. તો નાસ્તા મારા તૈયાર છે. હાલો બધા નાસ્તો કરવા. અહીંયા શંકર દાદા કેવા મસ્ત છે. રોજ અમારા બાજુવાળા સેવા પૂજા કરે ભગવાનની. લોટી જો અહીંયા જ છે, પગે લાગી લેજે. કઈ મસ્ત મૂર્તિ છે. અને બાજુવાળા ગયા છે બહાર નોકરીએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને હું આવી ગઈ છું નવા ઘરે ઉમેશા પપ્પાની સાથે. અમારા નવા ઘરનું કામ જોરશોરથી ચાલુ થઈ ગયું છે. તો ભાઈ બધું રેડી થઈ જશે ત્યારે તમને હોમ ટૂર બતાવીશ અને દેખાડીશ પણ. તો તૈયાર રહેજો હોમ ટૂર જોવા માટે. અત્યારે તો લાદી બાદી અને એ બધું નાખવાનું બધું બાકી જ છે. બધું જ કામ બાકી છે, કારણ કે નવો જ ફ્લેટ છે એટલે બધું કામ તો બાકી હોય ને. તો ચાલો પછી તમને હું હોમ ટૂર કરાવીશ. અહીંયા બધે ખોદાઈ ગયું છે. અહીં બધે ટાઈલ્સું આવશે અને અડધામાં તો લગાઈ ગઈ છે. આવી રીતે ટાઈલ્સું નખાઈ ગઈ છે ઠેઠ સુધી. એસિડ ફિનાઇલ ને વેચવા આવ્યું. અને બહારનું હવામાન કહું તો બહારનું હવામાન તો સરસ જ રોજ હોય જ છે. તો ફ્રેન્ડ, સામે કાબરું કેટલી બધી ભેગી થયું છે. અમે સફાઈ સવારે નાખ્યું હતું તો ખવાઈ ગયું. કોને ખબર કેટલી બધી. જો અમારી ચીંકી પણ આવી ગઈ. કેટલી કાબરું ભેગી થઈ ગઈ. મસ્ત ચીંકી ને કાબરું ને. તો ફ્રેન્ડ, દર વખતે મને નાસ્તો તો કરી લઉં છું પણ દવા ખાવાનું ભૂલાઈ જાય. આ કામ કરી નાખું, ઓલું કામ કરું, આગળ કાંઈ પછી કાંઈ, એમાં સાંજ પડી જાય પણ બીજની દવા જ નથી કરી. સાવ ભૂલાઈ જાય છે, ટેવ નથી ને એટલે. તો આજે તો નાસ્તો કરી દો છે. તો મેં કહ્યું પહેલાં દવા ખાઈ જાઉં પછી કામ કરું. અડધું કામ થઈ ગયું છે, અડધું બાકી છે, પણ પછી વાત. તો પહેલાં મારી દવા ખાઈ જાય તો રહી જાય છે, થોડાક લઈ લઉં. તો ફ્રેન્ડ્સ, દવા લઈ લીધી છે. તેરા પીછાના मैं छोड़ूंगा सोनिए, भेज दे चाहे बगसरा. ભાઈ આપણો પીછા છેલ્લે સુધી છોડવાનો નથી, આપણી સાથે જ રહેવાનો છે. તો ચાલો થોડાક દવા ભાવતી નથી, ખાવી તો પડશે જ. પેલા હું કેવું કરતી, મારા પપ્પા જીવતા હતા, મારા લગ્ન નહોતા થયા ને ત્યારે મને તાવ ને એવું આવે તો મારા પપ્પા મને દવા લેવા લઈ જાય. મારા પપ્પા જેવા આગા પાછા જાય ને એટલે દવા ફેંકી દઉં, બસ મને ખીજાય. તો આવું છે, ચાલ ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, દવા આપણે કાઢી લીધી છે. હવે ફટાફટ પી જાવ ને રહી જાય. અને આજે અમારો નમૂનો કેવો મસ્ત ચમકે છે. હેલો એવરીવન, તો આજે મેં ઓરેન્જ કલરનો ચાંદલો લગાવ્યો છે. ગઈ ફેર મેં ગ્રીન લગાવ્યો હતો પણ બહુ જ આવ્યો હતો. હવે આ ઓરેન્જ કલરનો ચાંદલો કેટલો ટાઈમ આવે છે જોઉં છું. લાગે છે તો સારું. તમને કેમેરામાં કોણ જાણે કેવો દેખાતો છે. ચાલો હવે રસોઈની તૈયારી કરું. તો ફ્રેન્ડ્સ, ઘડીક હું અહીંયા બેઠી છું. દરવાજો ખોલીને એવો ઠંડો પવન આવે છે મસ્ત, એટલે મજા આવે છે. ઓહ માય ગોડ, આ તો ઓલો છે કુટી. અમે કે ગાય આવી કેટલા ટાઈમ પછી. કાંઈ વાંધો નહીં, જે ના હોય એના દર્શન તો ત્યાં ને કરી નતા થઈ રાજકોટમાં. તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુ વેચાવા આવ્યા. ફ્રેન્ડ્સ, ભગો તો હવે જાય છે. નો રોકાણો, ઘણું કીધું. બાય બાય ભગા. ફ્રેન્ડ્સ, અહીંયા મેં શાક સુધારી નાખ્યું છે. દૂધી બટેટાનું શાક કરવું છે. તેલ અહીં મૂકી દીધું છે. ફ્રેન્ડ્સ, જમી લીધું છે. વાસણ ઉટકવાના છે ને બધું કામ બાકી જ છે હજી. હા, મેં કલર કરે છે, કોણ જાણે કેમ.
આમે કલર કરે છે, કચરો ન નાખતા આપણે ત્યાં આગળ મંડાઈ પડ્યો છે કોક ભાઈ. ખાઈ લીધું? સારું છે. શરદી બાપા બધાયને થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ સુમિત્રાભાઈ મસ્ત ચોકલેટ લઈ આવ્યા છે પીપર. ઉનાળામાં આપણને પાણી તરસ લાગી હોય, ગળું સુકાતું હોય તો મજા આવે. ખાટી મીઠી બહુ જ સરસ છે. હે ગાય 7 વાગ્યા છે અને છોકરાઓને ખાવો છે રવો, તો હું થોડોક રવો બનાવું છું. થોડોક જ બનાવવો છે, બહુ નહીં. ગરમા ગરમ ખાવા આવી જાજો. અને અત્યારે તો બધા છોકરાઓને ટ્યુશનમાં ગયા છે. બજાર તો રોજની જેમ ભરેલી છે. ચાલ ફટાફટ રવો કરી લો અને તમને છે મારે બોલાવવા છે ને નાસ્તો કરવા આવી જાજો. તો ફ્રેન્ડ્સ રવાની સાથે માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા છે, તો પગે લાગી લેજો. માતાજી તમને બધાને સાજા રાખે માતાજી. અને રવો પણ આપણો રેડી થઈ ગયો છે, તો ચાલો બધા. हेलो एवरीवन, 10:30 बज गए, खाना हो गया, काम भी सब हो गया. तो रोज एक जैसा ही सब होता है, तो रोज क्या ही दिखाना है ना. तो बस काम सब हो गया है, अब सोने का टाइम है. तो सोएंगे तो नहीं, अभी कुछ देर के बाद 12:30 1 तो बज ही जाएगा. बस आज का ब्लॉग मैं यही पूरा करती हूँ. फिर से मिलेंगे नए ब्लॉग के साथ, नई शुरुआत के साथ. जय स्वामीनारायण, बाय बाय. अपनी तबीयत का ध्यान रखना. तो फ्रेंड्स दिखाए बिना तो मुझे रहा जाएगा नहीं, तो दिखा ही देती हूँ. बर्तन हो गए और ये थोड़े सुखाने रखे. किचन मेरा ऑलरेडी मस्त हो गया है. कचरा भी मैं डस्टबिन में डाल के आ गई. हो गया मेरा चकाचक.